મુંદરામાં ભારેખમ માલવાહક વાહનોની અવરજવરથી અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે। આજે પરોઢે 6:30ના અરસામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાને એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં એક મહિલાનું ગંભીર ઈજાથી સ્થળ પર મૃત્યુ નિપજ્યું છે। અન્ય મહિલાને ગંભીર હાલતમાં ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। પોલીસે જણાવ્યું કે દુર્ઘટના બારોઈ રોડ પર શિશુ મંદિર સ્કૂલના ગેટ સામે સર્જાઈ હતી। મરણ જનાર વૈશાલીબેન ભૂપેન્દ્રભાઈ પીપરાણી ઠક્કર ઉંમર વર્ષ 48 તેમની સખી અરુણાબેન અનિલભાઈ ઠક્કર સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। પાછળથી આવેલી GJ 27-1741 નંબરની ટ્રકના ચાલકે બેઉને જોરદાર ટક્કર મારી હતી, જેમાં માથામાં ગંભીર ઈજાથી વૈશાલીબેનનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું। મુંદરામાં ભારેખમ માલવાહક વાહનોની અવરજવરથી અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે। આજે પરોઢે 6:30ના અરસામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાને એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં એક મહિલાનું ગંભીર ઈજાથી સ્થળ પર મૃત્યુ નિપજ્યું છે। અન્ય મહિલાને ગંભીર હાલતમાં ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। પોલીસે જણાવ્યું કે દુર્ઘટના બારોઈ રોડ પર શિશુ મંદિર સ્કૂલના ગેટ સામે સર્જાઈ હતી। મરણ જનાર વૈશાલીબેન ભૂપેન્દ્રભાઈ પીપરાણી ઠક્કર ઉંમર વર્ષ 48 તેમની સખી અરુણાબેન અનિલભાઈ ઠક્કર સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। પાછળથી આવેલી GJ 27-1741 નંબરની ટ્રકના ચાલકે બેઉને જોરદાર ટક્કર મારી હતી, જેમાં માથામાં ગંભીર ઈજાથી વૈશાલીબેનનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું।